સંજયસિંહ રાજ, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી। આજરોજ ખેડા જિલ્લાની કલેક્ટર કચેરી અમે બધા ઉપસ્થિત છીએ, ત્યારે દેશ આર્થિક સંકળામણની અંદર ફસાયેલો છે। આ બધા જોઈ રહ્યા છો કે ગરીબ પરિવાર હોય, મધ્યમ પરિવાર હોય, નાના નાના ખેડૂતો હોય કે નાના નાના ઉદ્યોગપતિઓ હોય, બધા જ હેરાન પરેશાન છે। અને એનું મુખ્ય કારણ શું છે કે આ મંદી, મોંઘવારી, બેરોજગારી। યુવાનો પણ હેરાન પરેશાન છે। યુવાનોના પેપરો ફૂટે છે, એ પેપરો નથી ફૂટતા, એ યુવાનોના ભવિષ્ય ફૂટે છે, એ મા બાપના સપનાઓ તૂટે છે, ઘર પરિવાર નથી ચાલતો। ગૃહિણીઓનો ઘર પરિવાર ચલાવવા માટે ગેસનો બાટલ મોંઘો, તેલના ડબ્બા મોંઘા, ઘરવકરી સામાન મોંઘો, પરિવાર ચલાવવામાં તકલીફ પડે છે। લોકોએ સામાજિક ખર્ચા પૂરા કરવા માટે લોનો લીધી હોય, એ લોનોના હપ્તા નથી ભરાતા। ત્યારે મારા પ્રધાનમંત્રીજીને કહેવું છે કે તમે વાતો કરતા હતા કે 100 દિવસમાં મોંઘવારી ઓછી કરીશું, 100 દિવસમાં ખેડૂતોની આવક ડબલ કરીશું। આવક ડબલ તો ના થઈ, પરંતુ ખાતરો મોંઘા થઈ ગયા। જે ખાતર 1200 રૂપિયામાં મળતું હતું એ 2100 રૂપિયા ભાવ થઈ ગયો। ડીઝલ ના મળે, ખેડૂતો કઈ રીતે ખેતી કરે? આખો દેશ અને મધ્યમ પરિવાર હેરાન પરેશાન છે।